સુરતમાં સતત પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે ખાનાખરાબી સર્જાઈ છે। સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે હાલ પાણી ખાડીઓમાં બ્રેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં રવિવારથી વરસાદ પડી રહ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈને ચારેકોર પાણી થઈ ગયું છે, ત્યારે નદી અને ખાડીઓની જળ સપાટીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। તો સુરતમાંથી પસાર થતી ખાડીઓ હાલ ભયજનક સપાટી નજીક પહોંચી જતા ખાડી નજીક આવેલા ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના લિંબાયતના મીઠી ખાડી અને પાંડેસરાની ભેદવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી જવા પામી છે, તો બીજી તરફ સીમાડા ખાડીમાં પાણીનો ભરાવો થયો હતો। લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના સ્થળાંતરની ફરજ પડે તે માટે ત્યાં પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે કે વરસાદ થોડીવાર વિરામ લઈને ફરી શરૂ થઈ રહ્યો હોવાથી લોકોની ચિંતામાં વધારો થયો છે। તો સીમાડા ખાડી કામરેજ વિસ્તારમાંથી પસાર થતી હોવાને કારણે સીમાડા અને સરથાણા વિસ્તારમાં સીમાડા ખાડીના પાણી બ્રેક મારી રહ્યા છે, જેના કારણે હાલ રસ્તાઓ પર પાણી ભરાઈ રહ્યા છે। સરથાણા પોલીસ સ્ટેશનથી સરથાણા જકાત નાકા સુધીના રસ્તા પર વ્રત ચોક આસપાસ કમર સુધીના પાણી આવી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્ય પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લામાં પડી રહેલા બેમાર વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ખાડીની સપાટીમાં સતત વધારો થતાં મ્યુનિસિપલ તંત્રનું ટેન્શન વધ્યું છે। સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થવા સાથે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી હોવાથી મ્યુનિસિપલ તંત્ર સતર્ક બની ગયું છે। મીઠી ખાડી તેની ભયજનક સપાટીથી લગોલગ વહેતી હોવાથી મ્યુનિસિપલ તંત્રએ સતત મોનિટરિંગ શરૂ કર્યું છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।